ફેમિલી કેમ છો બધા? મજામાં જઈશો. સ્વાગત છે આપણે એક નવા બ્લોગમાં. તો અત્યારે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને વાગી ગયા છે 7:30 અને આપણે થઈ ગયા છીએ રેડી અને હવે આપણે નાસ્તો કરી લઈએ. પપ્પા ગયા હતા ગામડેથી આવી ગયા છે અને મમ્મી ચા નાસ્તો બનાવે છે. પપ્પા આવી ગયા ગામડેથી, લગ્નમાં ગયા હતા ગામડે. તો રાધે કૃષ્ણના દર્શન કરી લ્યો. તો મળીએ છીએ આપણે ચા નાસ્તો કરીને. તો હાય ગાઈઝ, ત્યારે આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ, ચા ને રોટલી. તો નાસ્તો કરી લઈએ. તો હાય ગાઈઝ, અત્યારે આપણે નાસ્તો કરવા બેઠા હતા. તો પપ્પા ગામડેથી જોઈ શકો છો સગડી લઈ આવ્યા છે, કારણ કે ગેસની બોટલ મળતી નથી. પપ્પા લઈ આવ્યા છે સગડી, કારણ કે ગેસની અત્યારે બહુ મહામારી છે, તંગી હાલે છે, કંઈ મળતી છે નહીં. હાય ગાઈઝ, અત્યારે આપણે આવી ગયા છીએ કામ ઉપર અને ચા નાસ્તો કરીને આપણે સીધા કામે જઈ ગયા હતા, કારણ કે બ્લોગ ન લઈ શકીએ. તો અત્યારે કામે આવી ગયા છીએ. તો કામ કરી લઈએ અને મળીએ કામ કરીને. બન્યા રહીએ આપણા બ્લોગમાં, મળીએ છીએ આપણે કામ કરીને. તો હાય ગાઈઝ, અત્યારે આપણું કામ પતી ગયું છે ને હવે જઈએ છીએ આપણે ઘરે. તો હવે મળીએ આપણે ઘરે જઈએ. હાય ગાઈઝ, અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ અને જમી લીધું છે, જમીન ઊભા થયા છીએ. તો આપણે ઘરે આરામ કરી જઈએ અને પછી સાંજે જવું છે આપણે બહાર. તમને દેખાડી સરપ્રાઈઝ છે, આપણે મળીએ સાંજે. હાય ગાઈઝ, અત્યારે આપણે જાગી ગયા છીએ અને રેડી થઈ ગયા છીએ. આપણે જગ્યા હતા 6 વાગે, અત્યારે જાગી થઈ ગયા છીએ તૈયાર અને અત્યારે જઈએ છીએ આપણે બહાર ભાઈબંધની હારે. લોક ડાયરો છે ત્યાં જઈએ છીએ. તો કોણ કોણ કલાકાર છે એ તમને ત્યાં જઈને દેખાડું. તો બને રહેજો આપણા બ્લોગમાં. તો હાય ગાઈઝ, અત્યારે આપણે આવી ગયા છીએ, ભાઈબંધ બધા આવી ગયા છે ગાડી લઈને અને આપણે જઈએ છીએ મેરડીમાના મંદિરે. ટ્રાફિક બધા તમને દેખાડું ત્યાં જોઈ શકો છો, ટ્રાફિક થઈ ગયું છે. તો આપણે સાઈડમાં ઉભા રહી ગયા છીએ. તો આપણે મળીએ લોકેશન ઉપર લઈને બનાવી જાવ. તો હાય ગાઈઝ, અત્યારે આપણે નીકળી ગયા છીએ લોકેશન સાઈડ, જોઈ શકો છો. હાઈવે ઉપર જઈશું આપણે. આગળ આવશે હવે ટોલ નાખું કામરેજનું. આપણે જઈશું કોસંબા. હાય ગાઈઝ, તો અત્યારે આપણે આવી ગયા છીએ મોગલમાના મંદિરે. જોઈ શકો છો, સુરતમાં જે રહેતા છે એ બધાને ખબર જ છે, મોગલધામ પીપોદરા. અત્યારે આપણે આવી ગયા છીએ મોગલમાના દર્શન કરવા. અહીંયા પગે લાગી લઈ અને પછી આપણે જઈએ આપણા લોકેશન ઉપર. તો તમને બધાને દર્શન કરાવું. બના રહેજો આપણા બ્લોગમાં. તો મોગલમાના દર્શન કરી લેજો. અને કોમેન્ટમાં જય મા મોગલ લખી નાખજો. તો મળીએ છીએ આપણે લોકેશન છે ને, આપણે પગે લાગી લઈએ અને તમે બધા પગે લાગી લેજો અને કોમેન્ટમાં જય મા મોગલ લખી નાખજો. તો હાય ગાઈઝ, આપણે લોકેશન ઉપર આવી ગયા છીએ અને ગાડી પાર્કિંગ કરી દીધી છે. અને હવે આપણે જઈએ છીએ મેરડીમાના મંદિરે પગે લાગવા માટે. પછી જઈએ આપણે જ્યાં લોક ડાયરો છે ત્યાં. તો તમને દર્શન કરાવું મેરડીમાના. જોઈ શકો છો, આપણે આવી ગયા છીએ મંદિરે. આ મંદિર છે મેરડીમાનું. તો આપણે દર્શન કરી લઈએ મેરડીમાના મંદિરે. બધા જોઈ શકો છો, તમે સાધુ બેઠા છે. બધા દર્શન કરી લેજો ગાઈઝ. મેલડીમાં મંદિર છે, દર્શન કરી લેજો. આપણે દર્શન કરી લઈએ ગાઈઝ. દર્શન કરીને હા ગાઈઝ, અત્યારે આપણે લોકેશન પર આવી ગયા. જોઈ શકો છો, આપણા બધા આવી ગયા છે.
આયા મહેંદીનો સારી દેશે મારું જામડું ઉતારી તારી મોજડી સુનાઈ દઉં પણ તોય તમારા ભાવિકા બેનને બસ મેલડી મેલડી અને મેલડી છે, બીજી કોઈ વાત નથી. એટલે પણ તોય અમારાથી હવે નો ઉતરે તારા ઋણ રે એ મારી કરજ વાળી મારે હો તું
માં તું કેવા કેવા વેશે તું સૌને દેખે માતાજી તું સૌને દેખે માતા પણ તુજને કોઈ ન દેખે મેઘલ આવે માં એ નવરાત રમવા આઈ કેવા કેવા વેશમાં તું કેવા કેવા વેશે નવલા હે મોગલ હે સોનવા હે મેરડી મહામાયા તારે હાથે હેમ ના કડા ચડું કે તું મોકલી હે નવલી માં લડુ મોકલી લાવી હર જણણ જાજર જળ કે છોરુડા ને ખમા કે ખમા
ભગવતી મેલડી માના સાનિધ્યમાં આ દૂષણ તજો ને દેવ થાવો એવી સહજથી સમજાતી હે પઠડા વિમારી કેવી ભગવાની કેવી જગદંબા જય નમો યાદી અનાદિ દુહી માં ભવાની દુહી જોગ માયા દુહી પાક પારી તો નમો યાદી અનાદિ ધન મની પૈસા કરતા તમારા પ્રેમની જરૂર છે યાર. અને કીધું ને ખબડી બ્રાન્ડ હું હૃદયથી કહું છું કે હું તો શું બ્રાન્ડ બનવાનો તો બ્રાન્ડ તો મારો ભોળો નાથ છે જગતનું સંચાલન કરવા વાળો યાર. બ્રાન્ડ તો દ્વારકા વાળો છે આપણે તો એનાથી થકી ઉજળા છીએ એની કૃપા છે એટલે તમે પ્રેમ કરો છો આટલી બધી સંખ્યામાં બધા બીજી શેડ્યુલ વાળા છે છતાંય પણ આટલો સમય તમે એક આપણા સાંસ્કૃતિક દાયરામાં સનાતન ધર્મના હું હમણાં મને ખબર નથી પણ અહીંથી નામ નથી આવડતું એક નાની બ્લુ ટી શર્ટ વાળી દીકરી અને આ બાજુ એના ફાધર બી પૈસાનો ઘોળ કરતા હું આ જોઈને બહુ રાજી થયો ભાવિકાબેન કે અટાણે કોઈ ચેનલ આવતી હોય કોઈ મૂવી તમે જોતા હોય તો તમારે હાથમાં રિમોટ રાખવું પડે. દીકરી કે બાપ ભેળા બેઠા હોય ભાઈ બહેન ભેળા બેઠા હોય માનો દીકરો ભેળો બેઠા હોય તો રિમોટ હાથમાં રાખવું પડે ક્યાંક એવો સીન આવી જાય તો આપણે આગળ પાછળ કરવું પડે ચેનલ બદલાવી પડે પણ આ એક જ ડાયરો એવો છે દીકરી બાપ ભેળા બેઠા હોય માન દીકરો ભેળા બેઠા હોય ભાઈ એવો ડાયરો અને કોઈ મેઘાણીને મારે હજી તો આ શરૂઆત છે નંબર પડે છે ફિલ્મ આખું બાકી છે ઝવેરચંદ કાલિદાસ મેઘાણીને કોઈ કીધું કે મેઘાણી ડાયરો એટલે શું સાહિત્ય એટલે શું મેઘાણીએ મુંબઈમાં જવાબ આપ્યો કે અભળ બોલે ને ભણેલો સાંભળે ઈ ડાયરો ગામડું બોલે એક નાનું એવું ગામડું બોલે અને મોટું મહાનગર મોટું સિટી મોટું શહેર સાંભળે ઈ ડાયરો અને ભેળા બેહી આખો પરિવાર સાંભળે મેઘાણી કે ઈ ડાયરો અને એવા ડાયરામાં આપણે બધા મળ્યા છીએ આ ભાવિકાબેન માતાજીના એટલા પરમ ઉપાસક છે ये दिल जितना साफ रखा इतने की गुली बात हो गई મારે એવી વાતો તમારી સામે કરવી છે પણ હવે સાંભળજો આમાં શું
સરદાર ક્યાં નો પુગાડે યાર, ક્યાં લઈ જાય? હાજરું ટાણું અને મારી માં ઉપર ભરોહો, મેરડી પર ભરોહો, મોઢામાં બીજું નામ નહીં. હે મેરડી, હે જગદંબા, હે હજાર હાથવાળી, હે 9 લાખ લોબડિયાળી, સુદાન મહેતા સમરીએ તને ઉઠન તાને આય, હવે બેરી ની થાજે બાઈ તારું કામ પડે ને ગામમાં એવો ભરોહો. અને હાજનું ટાણું, એક હાથમાં હાકડ ગાલેલી, એક હાથમાં નાનો બળીઓ અને ભેહ દોરી અને ધીરો 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 ભગતનું કામ સાઈલા છે. તમે અટાણે રાજકોટ જાવ ને એટલે રસ્તા કાળી માણા નીકળ્યો, પણ શું ભેહની આહા પાતાળની પદમણી જોઈ લો. એવી ભેહ કે ગામ જે બજારમાંથી નીકળે તો ગામ દુનિયામાં ઘણી જોઈ, પણ એક ભેહ લઈ એના પાદરમાંથી કોઈ નીકળ્યો, પણ બાપુ કેવી ભેહ. એટલે આ તો રાજા હતા, સાઈલા સ્ટેટ ખબર પડી કે તો એને કહી દે ભેહ આપી દે. કોની ભેહ છે? કે બાપા એ તો દેવી પૂજક છે અને ભેહ એની છે, ભેહ લઈને જાય છે. અને એને કીધું કે ગમે હોય એને કહી દો ભેંસ સાઈલા ઠાકોર સાહેબ ને ગમે છે એને આપી દે. હવે તમે જાણો છો સત્તાની આગળ કોઈનું શાણ પણ કાયમ ન કરે. તમારી આગળ પૈસાનો પાવર હોય, તમારી આગળ રાજકારણ હોય એટલે તમારું બધું હાલે. આ સમય આપણે જોતા હોય છે. એમ સત્તા હતી, કોઈ જાઉં છું અને મને તો મારી છોકરા માટે અને પાછળ દૂધ એના મોઢેથી તમે હું કામ પાછું વાળો છો? એ કે ગમે એની ભેહ હોય, તું ગમે એવું ખબર નથી પણ ભેહ આપી દે. એ કેવું ભેહ ન આપું. હે મારા નગા લાખા નાઈને બેઠો, મારો દ્વારકા વાળો દેવ રે, મારો દ્વારકા વાળો દેવ. ઠાકરિયા વિખાજ બેટાણા, ઠાકરિયા વિખાજ બેટાણા. આ ચાંદી હાય ગાઈસ, કેમ છો? તો અત્યારે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને અત્યારે આપણે જાગી ગયા છીએ, કારણ કે અત્યારે જોઈ શકો છો વાગી ગયા છે 12 અને કાલ રાતે આપણે લેટ આવ્યા હતા, સવારમાં 6 વાગે આવ્યા હતા અને ફોન આપણો સ્વિચ ઓફ થઈ ગયો હતો, તો આપણે શૂટ ન કરી શક્યા. કેમ કે બ્લોગનું ધ્યાન કરવાનું હોય પણ આપણે ન કરી શકીએ, કારણ કે મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો હતો આપણો. તો સવારમાં આવીને સૂઈ ગયા હતા. તો અત્યારે જસ્ટ આપણે જઈએ છીએ 12 વાગે. તો આપણો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ આપણે એક નવા બ્લોગમાં.